લાસ્ટ ટાઈમ રિડક્શન ની બધી ડિસ્કશન આપણે પૂરી કરી દીધી. આજે આપણે જવાના છીએ ટોપિક ઓક્સિડેશન ઉપર. ઓક્સિડેશન ની અંદર નોર્મલી આપણે એવું લઈએ છીએ ઓક્સિડેશન ની અંદર નોર્મલી આપણે એવું જોઈએ છીએ કે ઓક્સિજન એડ થાય, એડિશન ઓફ ઓક્સિજન, કા પછી આપણે આવું કરીએ છીએ રિમૂવલ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજન છે એ દૂર થાય, એડિશન ઓફ ઓક્સિજન, રિમૂવલ ઓફ એચ, કા પછી આપણે એવું કહીએ કે ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ થાય, અને કા પછી એવું કહીએ કે લોસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન ગુમાવે. આ ચાર ડેફિનેશન છે એ જનરલી આપણે ઓક્સિડેશનમાં લેતા હોય. અથવા તો હિટ્રોએટમ સાથેના બોન્ડ વધે તો એને આપણે ઓક્સિડેશન બોલશું. એડિશન ઓફ ઓક્સિજન, રિમૂવલ ઓફ હાઇડ્રોજન, ઓક્સિડેશન નંબરમાં વધારો અને લોસ ઓફ ઇલેક્ટ્રોન. આપણી માટે આ ફર્સ્ટ ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ થશે. અથવા તો એવું તમે સિમ્પલી સમજો કે કોઈ પણના હિટ્રોએટમ સાથેના બોન્ડ વધે ને એટલે ઓક્સિડેશન થયું. આ બધાનું એક સાથે કોમ્બિનેશન કરીને જો ડેફિનેશન આપ્યું હોય તો આપણે શું આપશું? હિટ્રોએટમ સાથેના બોન્ડ વધવા જોઈએ. માનો કે અહીંયા આગળ છે એ તમારી પાસે આવી રીતે છે આર બોન્ડ CH3. હવે કોઈક ને કોઈક રીતે હું એવું કરું છું, CH3 છે એની અંદર હું કરી નાખું R CH2OH. તો આપણે એવું કહેશું સાહેબ કે આ કાર્બન જે છે CH3 વાળો મિથાઇલ એનું ઓક્સિડેશન થઈ અને આપણને ત્યાં મળ્યું CH2OH. હિટ્રો એટમ હારેના બોન્ડ વધવા જોઈએ. માનો કે તમે એવું કરો છો આ 1 ડિગ્રી આલ્કોહોલ છે, આમાં કંઈક એવો કંઈક કાંડ કરી દો કે આની અંદરથી આવું બની જાય CH ડબલ બોન્ડ. પેલા સિંગલ બોન્ડ હતો, હવે ડબલ બોન્ડ થઈ ગયો, તો પણ એવું બોલશું કે સાહેબ આ આલ્કોહોલ નું ઓક્સિડેશન થઈ ગયું. હિટ્રો એટમ હારેના બોન્ડ ની અંદર વધારો થાય તો એને ઓક્સિડેશન કહેવાય. હિટ્રો એટમમાં બોન્ડ નો વધારો થાય તો ઓક્સિડેશન કહેવાય. માનો કે તમે એવું કંઈક કરો છો, અહીંયા આગળ R, આ ડબલ બોન્ડ તો છે જ, આ H કાઢીને ત્યાં ફિટ કરો છો OH. પેલા હિટ્રો એટમ કેટલા હતા? તો કે ડબલ બોન્ડ થી જોડાયેલા હતા. હવે હિટ્રો એટમ સાથેના બોન્ડ કેટલા થયા? 3. તો હજી આને ઓક્સિડેશન કહેવાય. બરાબર. માનો કે તમે આની અંદરથી છે આવું બનાવી દો છો R C ટ્રિપલ બોન્ડ N. અચ્છા, આને ઓક્સિડેશન નો કહેવાય. કેમ નો કહેવાય? આમાં હિટ્રો એટમ ના બોન્ડ કેટલા? 1 2 3. આમાં કેટલા? 1 2 3. તો આને ઓક્સિડેશન ની પ્રોસેસ કહી શકાય નહીં. અથવા તો ઊંધું તમે વિચારો, આમાંથી ચલો આ બનાવો સાયનાઇડ ની અંદરથી એસિડ, તો આ પણ ઓક્સિડેશન નથી. હિટ્રો એટમ ના બોન્ડ વધે કે ઘટે તો એ ઓક્સિડેશન ની અંદર આપણે કન્સિડર કરશું, આની અંદર કન્સિડર નહીં કરી. બરાબર છે? એટલે પહેલા તો તમે અહીં આગળ હિટ્રો એટમ સાથેના બોન્ડને જ ટાર્ગેટ કરશો. અલગ અલગ ટાઈપના અલગ અલગ પ્રકારના આપણે જે ઓક્સિડેશન એનો અભ્યાસ કરવાનો થશે. બરાબર. એવા આપણે કોઈ પદાર્થો લેશું કે જે વિચ આર વેરી ગુડ સોર્સ ઓફ ઓક્સિજન એટમ, નેસેન્ટ ઓક્સિજન તમને પ્રોવાઈડ કરતા હોય, એને એવા આપણે પદાર્થો જોવાના છીએ. વિવિધ પ્રકારના ઓક્સિડાઇઝિંગ એજન્ટનો એનો યુઝ કરશું આપણે, અને અલગ અલગ આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટો. હવે એમાં એવા પેલા લઈએ કે જે છે એ ડાયરેક્ટ તમને ઓક્સિજન આપે ને ડબલ બોન્ડમાં સીધા એડ થઈ જાય, એવાનો આપણે પેલા અભ્યાસ કરીએ ને ઇપોક્સાઇડ બનાવે. આને પ્રિલેસિવ ઓક્સિડેશન કહેવાય. નામ તો કઈ યાદ રાખવાની જરૂર નથી. બરાબર. કેટલાક પર એસિડ, બરાબર, પર એસિડ, પેરોક્સી એસિડ હોય ને જેમાં પેરોક્સાઇડ હોય, એવા એસિડ લઈ અને આપણે ડાયરેક્ટ ડબલ બોન્ડ ની અંદર ઓક્સિજન ને એડ કરી શકીએ. એવા કયા કયા આવા છે એ જોઈ લઈએ આપણે. અને પરબેન્ઝોઇક એસિડ છે એવું લઈએ. પર એસિડ સી, માની લો કે નોર્મલ એસિટિક એસિડ એટલે આવું CH3COOH. પર એસિડ એટલે છે ને, પર એસિટિક એસિડ એટલે આવું CH3COOH. આમાં ડિફરન્સ જો, COOH અને અહીંયા COOH. હે આ તમે જોશો ને તો CH3CO2H છે, અને આને તમે ચેક કરશો તો CH3CO3H છે. જો 3 ઓક્સિજન છે, અલગ પ્રકારનો છે.
અચ્છા, આનું સ્ટ્રક્ચર આપણે લેવા જઈએ તો શું બનવું જોઈએ? CH3 C ડબલ બોન્ડ OH, ધેટ ઇઝ કાર્બોક્સિલિક એસિડ. આમાં એવું નથી. આની અંદર CH3 C ડબલ બોન્ડ OH. તમે અહીંયા આગળ પેરોક્સાઇડ બોન્ડ જોઈ શકો છો. જુઓ તો આ પેરોક્સાઇડ બોન્ડ છે, અને પેરોક્સાઇડ બોન્ડ ઓલવેઝ અનસ્ટેબલ હોય. આ જે પેરોક્સાઇડ બોન્ડ છે ને, હંમેશા શું કરશે? એક પોતાનો ઓક્સિજન છૂટો પાડી દે અને પોતે હવે કન્વર્ટ થઈ જાય CH3 C ડબલ બોન્ડ OH કાર્બોક્સિલિક એસિડમાં. આમાંથી આ જે ઓક્સિજન એટમ રિલીઝ થયો, આને કહેવાય નવજાત ઓક્સિજન. આનું અષ્ટક પૂરું ન હોય. ટૂંકમાં પર એસિડ્સ આર વેરી ગુડ સોર્સ ઓફ નેસન્ટ ઓક્સિજન. આ તમને તરત જ ઓક્સિજન એટમ છે એ સપ્લાય કરી શકે, આવા પર એસિડ. બરાબર. ડાયરેક્ટ સીધો પોઈન્ટમાં ઓક્સિજન ઉમેરવો હોય ને, ત્યારે આપણે આનો સહારો લેશું. પર એસિડ એમાં ઘણા બધા અલગ અલગ ટાઈપના છે. આને બોલાય પર એસિટિક એસિડ. ઓકે, પેરોક્સી એસિટિક એસિડ એવું પણ તમે કહી શકો. તો પર એસિડ they are good source of nascent oxygen. અને આ બધા જ જે છે એ તરત જ પોતાનો એક ઓક્સિજન રિલીઝ કરે. પેરોક્સાઇડ છે, તમે જાણો છો પેરોક્સાઇડ બોન્ડ ઇઝ સો અનસ્ટેબલ. કેમ? તો કે લોન પેર રિપલ્શન. પેરોક્સાઇડમાં લોન પેર રિપલ્શન ને કારણે આવા બોન્ડ અનસ્ટેબલ હોય છે. એ તરત જ આપણને એક નવજાત ઓક્સિજન આપી દે, અને આ ઓક્સિજન જે બહાર નીકળે એ ગમે એને ઉપાડે, ગમે એનું ઓક્સિડેશન કરે. ખાસ કરીને ડબલ બોન્ડ ની અંદર એ તરત એડ થઈ જતા હોય છે. તો આવા કયા કયા છે આપણે લેતા હોઈએ છીએ જનરલી, એની વાત કરી દઉં છું. એક તો CH નેક્સ્ટ આ છે અહીંયા ક્લોરીન CO3H. અચ્છા, ને ઘણી વખત શોર્ટ ફોર્મમાં આવું લખે છે MCPBA, મેટાક્લોરો પર બેન્ઝોઇક એસિડ. મેટાક્લોરો પર બેન્ઝોઇક એસિડ ઘણી વખત શોર્ટ ફોર્મમાં આવી રીતે લખે છે, મેટાક્લોરો પર બેન્ઝોઇક એસિડ. MCPBA મેટાક્લોરો પર બેન્ઝોઇક એસિડ. આ બધા બહુ સારા એવા સોર્સ છે કે જે તમને છે એક એક ઓક્સિજન આપી શકે. જનરલી આપણે આનો યુઝ કરતા હોય છે. પર બેન્ઝોઇક એસિડ પણ ચાલે છે. બરાબર છે. પીબીએ કરતા વધારે સારો છે. અને આ બધાનું કામ શું? એક ઓક્સિજન એટમ બહાર આપે. આ બધા જ ક્યાં છે? પેરોક્સાઇડ. રિએક્શન આપણે જોઈએ ડબલ બોન્ડ નું ડાયરેક્ટલી ઓક્સિડેટિવ ઇન્સર્શન. ડબલ બોન્ડ ની અંદર થી ઇપોક્સાઇડ બની જશે. બરાબર. આ બધાનો યુઝ જોઈ લઈએ. જુઓ, તમને અહીંયા આગળ આપેલો છે આલ્કીન સી ડબલ બોન્ડ સી. અચ્છા, આમાં આપણે એડ કરી દઈએ MCPBA મેટાક્લોરો પર બેન્ઝોઇક એસિડ. આ તમને શું આપશે? એક નવજાત ઓક્સિજન. નવજાત ઓક્સિજનમાં અષ્ટક ન પૂરું હોય. નવજાત ઓક્સિજન ની અંદર ઓક્ટેટ કમ્પ્લીટ ન હોય, 6 ઇલેક્ટ્રોન જ હોય. આમાં ક્યારેય અષ્ટક પૂરું ન હોય. અષ્ટક પૂરું ન હોય એટલે આની પાસે ખાલી કક્ષક હોય. આ ઓક્સિજન જે છે ને, આની પાસે ખાલી કક્ષક હોય. આવી રીતે હું લખું છું. હવે એ અહીંયા આગળ આવશે. જેવો અહીં આગળ આવશે એટલે આની પાસે એક તો ખાલી કક્ષક. તમે યાદ કરો Cl+, Br+, એને આપણે ઉમેરતા હતા. આ શું થશે બોલો? પાઈ બોન્ડ આમાં ઇલેક્ટ્રોન આપશે અને આ લોન પેર અહીંયા અટેક કરશે. એને લીધે થઈ આપણને આવી કંઈક એરેન્જમેન્ટ મળશે. 3 મેમ્બર ઓક્સિજન ની રિંગ. આ ન્યુટ્રલ છે, તો આમાં કોઈ ચાર્જ ન આવે. બરાબર. નોન ક્લાસિકલ વે માં એડ થતા હતા એવું આપણે બધું શીખ્યા છીએ. તો બસ આની અંદર આટલી પ્રોસેસ કરીને અહીંયા આગળ આ બનાવીને સ્ટોપ થઈ જવાનું. આને કહેવાય ઓક્સિડેન્ટ રિંગ. ઓક્સિડ અથવા તો ઇપોક્સાઇડ તમે કહો, ઇપોક્સાઇડ. તો આ એક ટાઈપનો ઇપોક્સાઇડ બની ગયો છે. 3 મેમ્બર્ડ ઓક્સિજન ની રિંગ. આ થઈ ગયું ઓક્સિડેશન. કાર્બનનો પાઈ બોન્ડ બ્રેક થઈ ગયો અને એની સાથે શું આવી ગયા? હીટ્રો એટમ. એક ઓક્સિજન એડ થયો, ધેટ ઇઝ ઓક્સિડેશન. આને આપણે કહી શકીએ ઓક્સિડેશન. માનો કે મારી પાસે પ્રોપીન છે,
બરાબર, અને હું આની અંદર પર એસિટિક એસિડ એડ કરું છું CH3CO3H. શું લખવું જોઈએ બોલો? અહીં આગળ બે ની વચ્ચે એક ઓક્સિજન એડ કરી દો. આની અંદર છે આપણે એડ કરીએ MCPBA, પરબેન્ઝોઇક એસિડ નો ડેરિવેટિવ, બરાબર, મેટાક્લોરોપરબેન્ઝોઇક એસિડ. અહીંયા ઓક્સિજન, આ બે જોઈન્ટ થઈ જશે. તો આવી રીતે તમારે લખવાનું થાય. આ એક ટાઈપના ડબલ બોન્ડના ડાયરેક્ટ ઓક્સિજન સાથેના રિએક્શન્સ છે. સીધે સીધું તમે આની અંદર આવી રીતે એડિશન કરાવી શકો. આ પરબેન્ઝોઇક એસિડ ને એ બધા બહુ સારા રિએજન્ટ છે. ઘણીવાર એવું પણ બની શકે કે તમારે આ રિએક્શન ને પ્રોસેસ કરાવવા માટે તમે કોઈ બીજા મેટલના ઓક્સાઇડનો યુઝ કરી શકો. દાખલા તરીકે આને આપણે ગરમ કરીએ Ag2O સાથે. આ થોડું ઘણું તમારે વિચારવાનું. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ભણ્યા હશે ને એને તરત આઈડિયા આવી જશે. સિલ્વર અને મર્ક્યુરી બે એવા છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ છે. E0 Ag+2Ag કેટલા છે યાદ કરો, +0.80 વોલ્ટ. અને એટલે આ Ag2O છે, Ag2O આને જો તમે ગરમ કરો તો શું થાય? આમાંથી 2 મોલ ઓફ સિલ્વર રિલીઝ થાય ને એક ઓક્સિજન રિલીઝ થાય. બરાબર, આ તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં શીખ્યા હોય. બધી મેટલમાં એવું ન થાય. જેનો રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ હોય ઈ જ મેટલ એવું કરે. બધી મેટલ એવું ન કરે. પછી તમે અમારી પાસે આવું લઈ આવો કે સાહેબ આ કેલ્શિયમ ઓક્સાઇડ છે ને આને હું ગરમ કરું અને આમાંથી મને કેલ્શિયમ મળે ને ઓક્સિજન થાય, ન છૂટું પડે. આ કેલ્શિયમ નો રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ હોય, -2.25 સમથિંગ હશે, એક્ઝેક્ટ મને યાદ નથી, પણ આ નથી પોસિબલ નથી રિએક્શન. બરાબર, એવી જ મેટલ પસંદ કરવાની કે જે તમને ડીકમ્પોઝિશન ઓક્સાઇડ થઈ અને ઓક્સિજન પ્રોવાઈડ કરે. તો અહીંયા આગળનું લોજિક આપણે સમજ્યા. ચલો આમાં શું કરશું? ઓક્સિજન ને તમે એડ કરી દો. ચલો ઓક્સિજન ને એડ કરશો તો કેમ લખીએ? આવી રીતે લખી દઈએ. તો Ag2O સાથે હીટિંગ કરવાથી પણ આવું બની શકે છે. એટલે આ પ્રોસેસ તમને ખ્યાલ આવી ગયો. આમાં ખાલી ઓક્સિજન જ એડ કરવાના છે. આમાં વધારે એક્ઝામ્પલ હું નથી લેતો. ક્વેશ્ચન તમને ડાયરેક્ટ આ પૂછે તો ઠીક, અને કા પછી તમને એવું પૂછે એક કરતા વધારે બોન્ડ હોય તો ક્યાં તમારે રિએક્શન કરવાની. જે બોન્ડમાં વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય ત્યાં વધારે રિએક્શન કરે. ઇન શોર્ટ, હોફમાન વાળા કરતા સેટજેફ વાળા બોન્ડ છે ને એ વધારે રિએક્ટિવ હોય. જો એક એક્ઝામ્પલ લઉં છું. આપણે આમાં MCPBA એડ કરીએ અને એ વન ઇક્વિવેલેન્ટ. અહીંયા આગળ છે એ એક્સેસ. એકવાર એક્સેસ એડ કર્યો, એકવાર વન ઇક્વિવેલેન્ટ એડ કર્યો. તમે ચેક કરો ને તો આ ડબલ બોન્ડ જે છે, આ વાળો ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ ની અંદર 10 આલ્ફા H છે જો, અને આ વાળો જે બાજુનો છે એની અંદર 4 આલ્ફા H છે. 4 આલ્ફા H. 10 આલ્ફા વાળો H હોય એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય કે નહીં? મોર સબસ્ટિટ્યુટેડ, મોર ઇલેક્ટ્રોન ડેન્સિટી. એમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે થતું હોય એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી અંદર વધે. વધારેમાં વધારે આની અંદર ઇલેક્ટ્રોન છે તો ઓક્સિજન પેલા એવા ડબલ બોન્ડ ઉપર અટેક કરે કે જ્યાં એને મેક્સિમમ ઇલેક્ટ્રોનની ડેન્સિટી મળે. તો આ વન ઇક્વિવેલેન્ટ હોય તો તમે પ્રિફરન્શિયલી રિએક્શન કરાવશો એ ક્યાં કરાવશો? આ બોન્ડને તો છોડી દો. અહીંયા આગળ તમે ઇપોક્સાઇડ બનાવશો. તમારી પ્રોડક્ટ આ હોવી જોઈએ. એક્સેસ કીધું છે તો કોઈ પછી પ્રોબ્લેમ નથી. તો તમે બે જગ્યાએ રિએક્શન કરાવો ભાઈ. અહીંયા પણ લખી દઈએ, અહીંયા પણ લખી દઈએ. ક્લિયર? આમાં બે જગ્યાએ એક્સેસ માં થશે, પણ વન ઇક્વિવેલેન્ટ આપ્યું હોય તો જે બોન્ડમાં વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ત્યાં પહેલા રિએક્શન તમે કરાવશો. ચલો આવું આપ્યું છે. વન ઇક્વિવેલેન્ટ અને એક્સેસ. આ બે માંથી કોની ઉપર વધારે ઇલેક્ટ્રોનની ડેન્સિટી અપિયર થાય છે? ઉપરવાળા બોન્ડ ઉપર. તો
તો વન ઇક્વિવેલન્ટ આપ્યું છે તો પેલા આની ઉપર થશે અને એક્સેસ આપ્યું હોય તો ઉપર અને નીચે બે જગ્યાએ ઇપોક્સાઇડ બનાવવાના. હજી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારવા માટે અહીંયા બોન્ડ મૂકી દઉં છું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. જો આમાં મેક્સિમમ છે ઇલેક્ટ્રોન ડેન્સિટી, આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલી બધી નથી. તો એવા જ પાઈ બોન્ડ છે એ વધારે રિએક્ટિવ હોય કે જ્યાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેવી હશે, વધારે. તો આ એક નોર્મલ ઓક્સિડેશન પ્રોસેસની વાત થઈ જેમાં સીધો નવજાત ઓક્સિજન, નેસેન્ટ ઓક્સિજન છે એ એડ થઈ જાય. ચલો, આ ઓક્સિડેશન જોયા બાદ હવે બીજું ઓક્સિડેશન જે આપણે જોવાનું છે એ ઓક્સિડેશન છે એનું નામ છે ડાયહાઇડ્રોક્સિલેશન. આ પણ એક ટાઈપનું ઓક્સિડેશન જ છે. આમાં એક સાથે બે OH એડ થાય છે. આમાં સિગ્મા બોન્ડ બ્રેક થઈ જાય અને એક સાથે OH એડ થાય છે. કેવી રીતે આ થઈ શકે જુઓ તમે. આનું નામ છે ડાયહાઇડ્રોક્સિલેશન અને એને બોલશું સીસ ડાયહાઇડ્રોક્સિલેશન. આની માટે થઈ, આ પ્રોસેસ અચીવ કરવા માટે થઈ અને વી આર યુઝ બેર્સ રિએજન્ટ. બરાબર છે. આની માટે થઈ બેયર્સ રિએજન્ટ ની જરૂર પડે. બેયર્સ રિએજન્ટ શું છે? બેયર્સ રિએજન્ટ છે 1% આલ્કલાઇન કોલ્ડ KMnO4. પોટેશિયમ પરમેંગેનેટ છે, આ બીજું કઈ નથી. 1% KMnO4. અચ્છા, 1% KMnO4 છે, આનો કલર કેવો હોય? પિંક, લાઇટ પિંક. લાઇટ પિંક કલર હોય. તમારે શું કરવાનું? આ ડબલ બોન્ડ સી, ડબલ બોન્ડ સી, આની અંદર તમારે બેયર્સ રિએજન્ટ એડ કરી દેવાનો. 1% KMnO4, 1% કોલ્ડ KMnO4. અત્યારે આનો કલર કેવો હશે? પિંક. બરાબર છે. ઇનિશિયલી આનો પિંક કલર હોય. જેવું તમે આમાં એડ કરશો એટલે એ શું કરશે? એક OH અહીંયા ફિટ કરી દેશે, એક OH અહીંયા ફિટ કરી દેશે. જેવો એ થયો જાય એટલે પોતે કન્વર્ટ થઈ જાય MnO2 માં અને આ છે એ કલરલેસ છે. તો પિંક કલર ની અંદર થી કલરલેસ થઈ જાય ત્યારે ડબલ બોન્ડ તૂટી અને બે OH એડ થાય તો. એટલે આ પણ એક ટેસ્ટ ઓફ અનસેચ્યુરેશન થઈ ગયો ને. આ જે છે બેયર્સ રિએજન્ટ છે, આ પણ એક ટાઈપનો છે. એ શું છે? ટેસ્ટ ઓફ અનસેચ્યુરેશન. આપણે અત્યાર સુધીમાં બે પ્રકારની ટેસ્ટ ઓફ અનસેચ્યુરેશન શીખ્યા. એક બ્રોમિન વોટર. ડબલ બોન્ડમાં બ્રોમિન નાખો તો બે બ્રોમિન ફટાક કરતા જોઈન્ટ થઈ જાય અને એનો કલર વયો જાય. એક ટેસ્ટ તો એ શીખ્યા. અને બીજી ટેસ્ટ ઓફ અનસેચ્યુરેશન આજે શીખ્યા. Bayer's reagent is also good reagent to detect presence of double bond. પિંક કલર તમારો જો વયો જાય તો સમજી લેવાનું કે આની અંદર ડબલ બોન્ડ હશે ને શું બની જશે? OH. KMnO4 આ કેવી રીતે રિએક્શન કરે, શું છે એ તમને હું થોડીક મિકેનિઝમની વાત કરું. જરૂરી નથી, પણ આ તમને પ્રશ્ન એવો થાય કે આમાંથી OH ક્યાંથી આવી ગયા. જો આ ડબલ બોન્ડ તો આવી રીતે છે, સી ડબલ બોન્ડ સી. KMnO4 નું સ્ટ્રક્ચર શું થાય બોલો? Mn ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અહીંયા પણ ડબલ બોન્ડ O અને એક શું છે? O માઇનસ K પ્લસ. હવે પાઈ બોન્ડ તો અહીંયા આગળ આપણે લીધેલા જ છે. એક પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર અટેક કરશે. બરાબર છે. એક પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર અટેક કરશે. એને લીધે થઈ અને ઓક્સિજન છે એ આ કાર્બન ઉપર અટેક કરશે ને આનો પાઈ બોન્ડ તૂટીને Mn ઉપર આવી જશે. ઓકે, અને આ અહીંયા શિફ્ટ થશે. ડાયરેક્ટ આની અંદર આવી રીતે જોઈનિંગ કરવાનું છે. કાર્બન કાર્બન. આ એક ઓક્સિજન, અહીંયા બીજા ઓક્સિજન. સિંગલ બોન્ડ થી Mn આવી ગયા. ડબલ બોન્ડ O, અહીંયા O માઇનસ K પ્લસ. આવું બની જાય. જો હવે વોટરની પ્રેઝન્સ ની અંદર જ આ તરત છે એ બ્રેકડાઉન થઈ જાય અને વોટરની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ થઈ જાય. અહીંથી બોન્ડ બ્રેક થઈ જાય. વોટરની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ અને હાઇડ્રોલિસિસ પ્રોસેસ થવાના કારણે આવું બની જાય છે. આ એક OH, અહીંયા બીજા OH. આવું બની ગયું.
અને આ જે ભાગ છે આ શેમાં બહાર નીકળી જશે MnO2 MnO2 અને કે જે છે એ KOH ના ફોર્મમાં બહાર પડે KOH ના ફોર્મેટની અંદર બહાર નીકળી જશે અલ્ટિમેટલી આની અંદર તમે જુઓ ને તો સીન એડિશન થયું સીન બે એક જ સાઈડ થી આવ્યા ને તો આને કહેવાય સીન ડાયહાઇડ્રોક્સિલેશન બે OH કહેવાય ડાયહાઇડ્રોક્સિલેશન આવું આને બોલાય બરાબર છે અને આ બેઝ રિએજન્ટ પેલા પિંક હોય અને પછી કેવો બની જાય કલરલેસ તો નક્કી થઈ જાય કે અહીંયા જરૂર ડબલ બોન્ડ હાજર હશે બરાબર આમ તો આનાય બીજા ઘણા બધા રિએજન્ટ એવું છે પણ આ બહુ બેસ્ટ છે ડબલ બોન્ડ ને ટેસ્ટ કરવા માટે થઈને આમાં પછી હું બધા એક્ઝામ્પલ હવે નથી લખાવતો તમને ચલો એક્ઝામમાં આવું પૂછું હું એક ક્વેશ્ચન સોલ્વ કરાવી દઉં છું પછી તો બધી ક્વેશ્ચન ની પેટર્ન સેમ જ છે ચલો મને આવી રીતે એક ક્વેશ્ચન મળ્યો છે CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 H2PD CaCO3 અહીંયા કઈક A બને છે અને A જે છે એની અંદર આપણે એડ કર્યો 1% કોલ્ડ KMnO4 આલ્કલી તો અહીંયા આગળ B બને છે અને આ B છે એની સ્ટીરિયો કેમેસ્ટ્રી કહેવાની છે સબસ્ટન્સ B ની સ્ટીરિયો કેમેસ્ટ્રી તો તમે શું જવાબ લખશો પેલું તો આ આલ્કાઇન છે અને H2PD એટલે રિડક્શન કાકો 3 છે એટલે આલ્કીન બનીને સ્ટોપ ચલો આમાં H2PD એડ કરો શું થશે સાહેબ સીસ બનવું જોઈએ બરાબર અહીંયા પણ મિથાઇલ અહીંયા આગળ પણ મિથાઇલ આ બે H અને H સીન એડિશન હવે આ કોમ્પોનન્ટ કયો છે સીસ આ 1% કોલ્ડ KMnO4 કયું એડિશન કરે સીન એડિશન બરાબર છે અચ્છા સીસ સીન ની અંદર જો રિએક્શન થાય તો પ્રોડક્ટ શું હોય મેસો પેલું ટેબલ યાદ કરી લો આમાં તમારો આન્સર સ્ટીરિયો કેમેસ્ટ્રી એકોર્ડિંગ આવશે મેસો બરાબર બીજો આન્સર આવવો જોઈએ તો અહીંયા આગળ આન્સર થઈ ગયો મેસો અચ્છા અહીંયા ટ્રાન્સ બીનો હોત તો રેસેમિક બની જવું જોઈએ સીસ માં સીન એડિશન એટલે મીઝો પ્રોડક્ટ છે એ થાય બરાબર કાર અને ટ્રામ એવું તો તમને યાદ જ છે એમાંથી ઊંધું બનાવી લેવાનું તો સ્ટીરિયો કેમેસ્ટ્રી રિલેટેડ આ ક્વેશ્ચન આવે બે OH એકદમ નજીક નજીક આની અંદરથી ઓલવેઝ પ્રોડક્ટ કઈ બને ગ્લાયકોલ બે OH નજીક નજીક હોય તો શું કહેવાય ગ્લાયકોલ તો ગ્લાયકોલ ઇઝ ધ પ્રોડક્ટ અને આવી રીતે છે એ બની જશે બરાબર છે આ રિએજન્ટ KMnO4 બહુ સારો રિએજન્ટ છે ને ડબલ બોન્ડ ને ટેસ્ટ કરવા માટે યુઝ થાય જો કોઈ જગ્યાએ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય ઇવન ટ્રિપલ બોન્ડ હોય તો શું થાય ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય તો તરત જ આ એડ થાય અને એડ થઈ જાય એટલે આ થયું કહેવાય ઓક્સિડેશન પ્રોડક્ટ બને એને કહેવાય ગ્લાયકોલ ડાયરેક્ટ ટ્રિપલ બોન્ડ માં એડ કરો તો શું થાય ડાયરેક્ટ ટ્રિપલ બોન્ડ માં એડ કરો છો તો શું થાય છે જો CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 ચલો બે રિએજન્ટ 1% કોલ્ડ ડાયલ્યુટ આલ્કલાઇન KMnO4 કાઈ નહીં કરવાનું એટલે કાંઈક કરવાનું પણ આમ કાઈ નહીં કરવાનું એક આરે બબ્બે OH એડ કરજો પાઈ બોન્ડ ને જ આ બ્રેક કરે પાઈ બોન્ડ આરે ને 36 નો આંકડો છે પાઈ બોન્ડ ને જ બ્રેક કરે હવે શું કરશો અહીં આગળથી એક H અને OH ઉપાડો અહીંથી એક H અને OH ઉપાડો ચલો આ વયા ગયા શું બનાવશો CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 -2H2O કરી દો -2H2O આલ્કાઇન હોય તો ડાયકીટોન બરાબર છે ડાયકીટોન બ્યુટેન ડાયોન બન્યો બ્યુટેન ડાયોન ટ્રિપલ બોન્ડ છે એટલે ડબલ બોન્ડ હોત તો હું એડ થાત OH OH તો ટ્રિપલ બોન્ડ માં આવો આન્સર લખવાનો પછી તમને આઈડિયા આવી જવો જોઈએ કે આમાં શું લખાય એકના એક કાર્બન ઉપર બે OH પેલો પાઈ બોન્ડ બ્રેક કરો બીજો પાઈ બોન્ડ બ્રેક કરો એટલે એકના એક ઉપર બે OH અને પછી આ તમારો આન્સર આવો નવો એક બીજો રિએજન્ટ છે જેનું નામ છે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ OSO4 આને કહેવાય છે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ મજાની વાત એ છે કે આખા વર્ગ પુસ્તકમાં હાઈએસ્ટ ઓક્સિડેશન નંબર 8 છે અને યાનો છે ઓસ્મિયમનો highest oxidation number is exerted by ruthenium and oxidation in entire periodic table
આને કોઈ નથી વટી શકતું. KMnO4 માં તો કેટલું હોય? 7 હોય. હમણાં તમે અહીંયા આગળ ચેક કર્યું, જસ્ટ વેરીફાઈ. બરાબર, આપણે આને ચેક કરો. ચલો અહીંયા આગળ જ હમણાં લખ્યું ને ક્યાંક મિકેનિઝમમાં તમે છે અહીંયા આગળ જોશો તો અત્યારે આમાં છે Mn નો ઓક્સિડેશન નંબર કેટલો હશે બોલો? +7. આની અંદર કેટલો થઈ ગયો? +4. +7 ની અંદર થી +4 થયું કે નહીં? એનું રિડક્શન થયું ને એનું પોતાનું રિડક્શન થાય તો ગામનું શું કરે? ઓક્સિડેશન. આમાં તો 7 છે અને હવે આપણે જે લીધો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ, એ ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ તો એનો કેટલો છે? +8. 8 ઓક્સિડેશન નંબર છે ભાઈ, હાઈએસ્ટ આખા પિરિયોડિક ટેબલમાં. આનું ફંક્શન એકદમ એની જેવું જ છે, બરાબર છે, સેમ વે તે. પણ આ તમને પાછું ટેસ્ટ ઓફ અનસેચ્યુરેશન નો કહેવો. આમાં ટેસ્ટ ઓફ અનસેચ્યુરેશન ને એવું કઈ નહીં આવે. pyridine એઝ અ સોલ્વન્ટ લઈ અને આમાં આપણે રિએક્શન કરતા હોય. ચલો પ્રોસેસ શું કરશું? હવે તમને આવડે છે. આ પાઈ બોન્ડ અહીંયા આગળ, આનો પાઈ બોન્ડ અહીંયા અટેક કરાવો, ડાયરેક્ટ જોઈન્ટ કરી દો. સી બોન્ડ સી, એક ઓક્સિજન બીજા ઓક્સિજન વચ્ચે શું આવશે? OS, ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ. આની સાથે આ એક આખો કોમ્પ્લેક્સ બને, કોઓર્ડિનેટ કોમ્પ્લેક્સ. એક pyridine અહીંયા હોય, એક pyridine અહીંયા હોય. આપણે આવું બધું કઈ ભણવાની જરૂર નથી, આને જવા દો, આવું કોઈ નથી પૂછવાના. તેલ લેવા ગયો, અહીંથી હવે બ્રેક કરી નાખો, અહીંથી બ્રેક કરી નાખો, હાઇડ્રોલિસિસ કરી નાખો. જેવું હાઇડ્રોલિસિસ કરી દેશો એટલે પ્રોડક્ટ કઈ બની જશે બોલો? આ પણ એક ટાઈપનું સિન ડાયહાઇડ્રોક્સિલેશન જ થઈ ગયું. એક OH, અહીંયા આગળ બીજા OH. આ ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ બહુ કોસ્ટલી રિએજન્ટ છે, બહુ જ કોસ્ટ છે. અને એટલી બધી કોસ્ટ હોવાના કારણે આ OSO2 માં એમાં બહાર પડી આપણને પહોંચાય નહીં. એટલે આપણે જનરલી આની અંદર NaHSO3 એડ કરી દેતા હોય. આ NaHSO3 અહીંયા જે આ OSO2 બહાર પડે ને એને પાછો હેમાં કન્વર્ટ કરી દે? OSO4. અહીંથી બહાર કોણ નીકળે? OSO2. એને આ ઓક્સિજન અહીંયા 3 છે, સલ્ફાઇટ લેવાનો આપણે, અને સલ્ફાઇટ લઈએ એટલે અહીંયા ઓક્સિડેશન કરી નાખે, બરાબર. અને ફરીથી આપણને છે એ શું મળી જાય? OSO4. પણ આની જરૂર નથી, નથી યાદ રાખવું આપણે ખાલી એટલું યાદ રાખવું ને OSO4 પણ શું કરે છે? ડાયહાઇડ્રોક્સિલેશન. સ્ટ્રક્ચર બેયના સિમિલર છે, KMnO4 OSO4, બરાબર. સ્ટ્રક્ચર બેયના સિમિલર છે એટલે એ આવી પ્રોસેસ કરી શકશે. આને શું બોલાય? ડાયહાઇડ્રોક્સિલેશન. ડાયહાઇડ્રોક્સિલેશન આવું કહી શકીએ આપણે. તો ડાયહાઇડ્રોક્સિલેશન આવી રીતે બને. અને આ પણ કઈ પ્રોસેસ થઈ? સિન. માનો કે મને એવું કે મારે ટ્રાન્સ ડાયહાઇડ્રોક્સિલેશન કરવું છે. ટ્રાન્સ ડાયહાઇડ્રોક્સિલેશન, ધેટ મીન્સ આવું બનવું જોઈએ. આમાંથી જો એક OH નીચે, એક OH ક્યાં આવશે? ઉપર. આ બનાવવાનું. તો આમાં શું કરી શકાય? આ તો એકદમ સહેલું છે, થોડોક જ મગજ વાપરવાનો છે ભાઈ. આમાં હમણાં તમે શીખ્યા ને પરબેન્ઝોઇક એસિડ, MCPBA, એને યુઝ કરો. MCPBA શું કરશે બોલો? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ MCPBA? આ બનાવે અને આ રિંગ તો તમે જાણો છો બહુ સ્ટ્રેન્થ છે, સ્પ્રિંગ જેવી દબાવીને રાખી હોય. અને હવે આની અંદર તમે હાઇડ્રોલિસિસ કરાવો, બરાબર છે. આની અંદર હાઇડ્રોલિસિસ કરાવો H2O, તો આમાં તો આપણે રૂલ શીખ્યા ને, આવી જ્યારે 3 મેમ્બર રિંગ આવે તો ઓલવેઝ અટેક ક્યાં થાય? બેક સાઈડ. અને હવે બેક સાઈડ અટેક થાય તો હવે તો પ્રોડક્ટ તમે ડાયરેક્ટ લખી શકો છો. જો એક OH નીચે, એક OH ઉપર. સિસ ડાયહાઇડ્રોક્સિલેશન, ટ્રાન્સ ડાયહાઇડ્રોક્સિલેશન. આખો ક્વેશ્ચન હવે તમને આવડ્યો? હવે આખો પોઈન્ટ તમે સમજાણો કે આમ આપણે શું કરવા માંગીએ છીએ. એટલું આપી દે તો ઇટ્સ ઓકે, આગળ હાઇડ્રોલિસિસ આપે તો ડાયહાઇડ્રોક્સિલેશન. માનો કે તમને વિદેશી જવાબ પૂછું છું, વિથ સ્ટીરિયોકેમિસ્ટ્રી. અહીંયા બોન્ડ છે, તમને અહીંયા આગળ આપ્યું છે CH3CO3H. ચલો અહીંયા કંઈક A જેવું બીનું હશે અને આની અંદર આપણે એડ કરી દીધું H2O.
અહીંયા બી બને છે. આ બી ને વિથ સ્ટીરિયો કેમેસ્ટ્રી આઈડેન્ટિફાઈ કરો. આનો આન્સર લખો, પછી હું આન્સર લખું છું. ચલો આમાં પહેલા શું કરશું બોલો. એ શું બનવો જોઈએ? આવી રીતે એક ઓક્સિજન એડ કરી દો. હવે આપણે તો અહીંયા આગળ સ્ટીરિયો કેમેસ્ટ્રી ની વાત કરી સાહેબ, તો તમે આઈધર ગમે એક બોન્ડ માં લખો, આવી રીતે આવશે. આ ઓક્સિજન આમ બહાર આવતું હોય, ધીસ ઓક્સિજન ઇઝ ટુવર્ડ વ્યુઅર, બરાબર, ટુવર્ડ્સ યુ. આ બહાર આવે છે. H2O આની ઉપર અટેક કરશે. H2O જેવો અટેક કરશે તો બેક સાઈડ થી અટેક કરશે ને. અચ્છા, એ બેક સાઈડ થી અટેક કરે તો શું થાય? એક OH બહારની સાઈડ આવશે અને એક OH ક્યાં આવશે? અંદરની સાઈડ. તમારો આન્સર આવો આવવો જોઈએ. ટ્રાન્સ. ટ્રાન્સ ઇઝ ધ પ્રોડક્ટ. સ્ટીરિયો કેમેસ્ટ્રી હવે કઈ થશે? ટ્રાન્સ. આમાં જો તમે KMnO4 લીધું હોત તો, આમાં KMnO4 લીધું હોત તો બે OH અને OH ક્યાં આવે? એક જ સાઈડ. બે એક જ સાઈડ આવે, બરાબર ને? KMnO4 થી બે બહારની ડિરેક્શનમાં કા પછી બે અંદર વાળી ડિરેક્શનમાં એવી રીતે આવી જશે. તો આની અંદર આપણને છે એ પાછું રેસેમિક પ્રોડક્ટ મળશે. હજી એક વખત એવું બની શકે ને કે આ અંદરની સાઈડ ને નીચે વાળો બહારની સાઈડ બને, તો રેસેમિક મિક્સચર થયું કહેવાય. તો ઓકે, એટલે અહીંયા આગળ અલ્ટિમેટ વસ્તુ એ છે કે ટ્રાન્સ પણ એડ કરતા આવડ્યું તમને, સીસ પણ એડ કરતા આવડ્યું. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. આટલા ઓક્સિડેશન આપણે કર્યા, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. મિત્ર, આપણે આગળના ઓક્સિડેશન ઉપર જઈએ છીએ અને ધેટ ઇઝ ઓઝોનોલિસિસ. ઓઝોનોલિસિસ. ઓકે, ચલો હેડિંગ આપો ઓઝોનોલિસિસ. આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. બે ટાઈપના ઓઝોનોલિસિસ છે. આ પ્રોસેસ શું છે એ તમને સમજાવું એની પહેલા તમે થોડુંક લખશો. હું જે રીતે લખું છું એમ જ લખી દો. ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ અને સેકન્ડ વન ઇઝ રિડક્ટિવ ઓઝોનોલિસિસ. રિડક્ટિવ ઓઝોનોલિસિસ. રિએજન્ટ શું યુઝ કરવાના હોય? ઓઝોન. કેમાં યુઝ કરવાનો? CH2Cl2. આ એનો સોલ્વન્ટ છે. આ એકવાર થઈ જાય પછી આમાં સેકન્ડ સ્ટેપ આવશે હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ નું જે સ્ટેપ છે એની અંદર તમે ખાલી માની લો કે H2O લ્યો છો અથવા તો તમે H2O2 લ્યો છો, કયો રિએજન્ટ લ્યો છો એની ઉપર ડિપેન્ડ છે. આને ઓક્સિડેટિવ કહીશું. રિડક્ટિવ ની અંદર પહેલું તો સેમ જ છે, O3 CH2Cl2, પણ અહીંયા ચેન્જ થઈ જાય. તમે અહીંયા યુઝ કરો આઈધર ઝિંક અને ક્યાં યુઝ કરો ડાયમિથાઇલ સલ્ફાઇડ Me2S. શું આના ફંક્શન છે એ તો હું રિએક્શન સમજાવીશ પછી ખ્યાલ આવશે, બટ એક બેઝિક વાત લખી નાખો અહીંયા આગળ. ઓઝોનોલિસિસ ની જેમ પેલા આ બે ડેટા એડ કરજો. અહીંયા નીચે થોડી જગ્યા બાકી રાખજો, મારે થોડુંક અહીંયા આગળ લખવાનું છે.
એ છેલ્લે લખીશું. તમે પણ અહીંયા આગળ એક એક નાની રિએક્શન લખાય એવી જગ્યા રાખજો, બરાબર. થોડીક સ્પેસ મૂકી દેજો. એક રિએક્શન અહીંયા એડ કરીશ, એક રિએક્શન અહીંયા એડ કરીશ. ઓઝોનોલિસિસ એવી પ્રોસેસ છે કે જેમાં આલ્કીનનો સિગ્મા અને પાઈ બોન્ડ બે બ્રેક થશે. સિગ્મા એન્ડ પાઈ બે બ્રેક થઈ જાય. ઓઝોનોલિસિસ પહેલી એવી પ્રોસેસ તમે જોવાના છો જેમાં કાર્બન કાર્બન વચ્ચેનો સિગ્મા બોન્ડ બ્રેક થઈ જશે એલોંગ વિથ બ્રેકિંગ ઓફ પાઈ બોન્ડ, બરાબર છે. પાઈ બોન્ડ તો અત્યાર સુધી તૂટતા હતા, પણ આ ઓઝોન એટલો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે કે હારે હારે સિગ્મા બોન્ડ ને તોડી નાખશે. આપણે આખી પ્રોસેસ જોવી છે, જનરલ પ્રોસેસની પણ ડિસ્કશન કરી દઉં છું. ચલો ધ્યાન આપો. પેલા જનરલ પ્રોસેસ સમજાવું છું તમને, અને પછી આખી પ્રોસેસ વિથ મિકેનિઝમ કહી દઈશ તમને. પછી તો આપણે સીધા જ આન્સર લખવાના હોય. એક આપણી પાસે જો આમ છે આર સી ડબલ બોન્ડ સી, અહીંયા આગળ આર છે, અહીંયા આગળ સી આર, અને એક આપેલો છે એચ. ઓઝોનોલિસિસમાં ડાયરેક્ટ આપણે જ્યારે ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કરીએ, ઓક્સિડેટિવ અને રિડક્ટિવ બે કરવાના છે, બરાબર છે. આપણે પહેલા રિડક્ટિવ જોઈએ. તો રિડક્ટિવ ઓઝોનોલિસિસ આમાં રૂલ એકોર્ડિંગ તમારે આ બે બોન્ડ બ્રેક કરી દેવાના. એક ઓક્સિજન અહીંયા એડ કરો, એક અહીંયા એડ કરો. જે આવશે એને ડાયરેક્ટ તમે પ્રોડક્ટમાં લખી દો. આર, અહીંયા પણ આર, ડબલ બોન્ડ ઓ, ધેટ ઇઝ કીટોન. આ કાર્બન ઉપર કોઈ હાઇડ્રોજન નથી એટલે એમાંથી શું બનશે? કીટોન. પણ અહીંયા જો એક એચ છે, ફોકસ કરજો આ હાઇડ્રોજન ને. એચ હોય એટલે એમાંથી બનશે આલ્ડીહાઇડ પ્લસ ઓ ડબલ બોન્ડ સી. અહીંયા આગળ એક આર, અહીંયા આગળ એક એચ. આ શું બની ગયું છે? આ શું બની ગયા? આલ્ડીહાઇડ. કન્સેપ્ટ એવો છે કે જો ડબલ બોન્ડ ના કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ બને, અને જો ત્યાં કીટોન છે એટલે આલ્કાઇલ છે તો કીટોન બનશે. આ થઈ ગઈ રિડક્ટિવ ની વાત. ઓક્સિડેટિવ ની વાત કરું તો ઓક્સિડેટિવ પ્રોસેસ ની અંદર આર, અહીંયા આગળ પણ આર, આ સી, અહીંયા આગળ છે એ આર, અહીંયા એચ. ઓક્સિડેટિવ ની વાત કરું છું તો ઓક્સિડેટિવ પ્રોસેસ ની અંદર છે એ શું આવશે? ઓક્સિડેટિવ પ્રોસેસમાં અહીંથી બોન્ડ બ્રેક કરવાના, અહીંથી બોન્ડ બ્રેક કરવાના. એક ઓક્સિજન અહીંયા એડ કરો, અહીંયા એડ કરો. ઇનિશિયલી તો આની અંદરથી આવું જ બનશે. આર, અહીંયા પણ આર, આ ડબલ બોન્ડ ઓ. કીટોન તો બનવાના છે, એ બનવાના જ છે. પણ અહીંયા આગળ ઓ ડબલ બોન્ડ સી, અહીંયા આર અને અહીંયા એચ. આ શું છે? આલ્ડીહાઇડ. થાશે એવું કે જે આલ્ડીહાઇડ બન્યો એ ભેગો તરત જ એક ઓક્સિજન હજી વધારે આવશે, અને ઈ ઓક્સિજન શું કરશે? આ કાર્બન ઓક્સિજન બોન્ડ ઉપર અટેક કરશે. કાર્બન ઓક્સિજન બોન્ડ ઉપર અટેક કરે, અને કાર્બન ઓક્સિજન બોન્ડ ઉપર અટેક કરે એટલે અહીંયા આગળ બની જાય OH. આમાં તમે માર્ક કરો, અહીંયા આગળ છે એ તો શું? આલ્ડીહાઇડ. બની શું ગયું? એસિડ. એસિડ હતો શું? આ આલ્ડીહાઇડ. બનવાનો આલ્ડીહાઇડ હતો, બની શું ગયો? એસિડ. આને ઓક્સિડેટિવ કહેવાય. ઓક્સિડેટિવ ની અંદર હંમેશા તમે અહીંયા આગળ H દેખાય તો એનું કન્વર્ઝન શેમાં કરી દેશો? OH, એસિડમાં. કીટોનમાં તો કઈ એવો ફેરફાર નથી કરવાનો. The CH bond is comparatively weaker and one more oxygen added on this is called, we can say, oxidative insertion. એક ટાઈપે ઓક્સિજન સીધો અંદર આ બેની વચ્ચે ગળી જાય. નવો એક ઓક્સિજન આવે એ આ બેની વચ્ચે ફિટ થવાની ટેન્ડન્સી રાખે. કાર્બન ઓક્સિજન ને બ્રેક કરીને વચ્ચે એડ થઈ જાય, જગ્યા કરે, બરાબર. સીટ ખાલી ન હોય તોય સીટ ખાલી કરાવે, એવો માથા ભારે કહેવાય. તો રિડક્ટિવમાં તમારે આલ્ડીહાઇડ જ રહેવા દેવાનું છે. ઓક્સિડેટિવ તમને ખબર પડે એટલે આ એચ ની જગ્યાએ શું આવી જશે? OH. આમ લખવાનું છે. આ ક્લિયર? હવે આપણે આની આ જે મેં કીધું છે એની ઉપર જ થોડીક પેલા વાત કરી લઈએ. ઓઝોનોલિસિસ કેમ થાય છે? ચલો જુઓ. એક મારી પાસે છે R2 C ડબલ બોન્ડ C.
આમાં હું એડ કરી દઉં છું ઓઝોન O3. પેલા તો આપણને ઓઝોન કેમ એડ થાય એ આવડવું જોઈએ. ઓઝોન કેવી રીતે એડ થાય ને એ આવડે ને તો કામ. તો ઓઝોન કેમ એડ થવો જોઈએ? ઓઝોન નું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ ને. ઓઝોન નું સ્ટ્રક્ચર આમ છે, O ડબલ બોન્ડ O, એક ઓક્સિજન હજી વધારે અને કોઓર્ડિનેટ બોન્ડ થયો એટલે એક O માઇનસ, આ O પ્લસ. આ કોનું સ્ટ્રક્ચર છે? ઓઝોન. હવે આમાં એક નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવીએ. ચલો પાઈ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરો. શું બની ગયું? એક ઓક્સિજન પ્લસ, એક ઓક્સિજન માઇનસ. બે ઓક્સિજન માં એક પ્લસ ને એક માઇનસ. પોલર ઓઝોન લખી દીધો મેં, પોલર. આવો ડાયપોલર ઓઝોન છે એ અહીંયા આગળ એડ થવા માટે આવી જશે. અહીંયા લખી દઉં છું O બોન્ડ પ્લસ, અહીંયા એક O માઇનસ. શું કરશું? આ પાઈ બોન્ડ આને ઇલેક્ટ્રોન આપે, આને ઇલેક્ટ્રોન આપે. બધામાં એક સરખી ટાઈપના એડિશન જ ચાલે. જો ને અત્યાર સુધી જેટલા જોયા, KMnO4 જોયો, OSO4 જોયો, બધામાં એક સેમ ટાઈપ જેવા જ એડિશન ચાલે છે. કયું એડિશન? સીન એડિશન. સ્ટીરિયોકેમિસ્ટ્રી ફિક્સ થઈ જાય. ચાલો આમાં એડ થઈ ગયા. જેવું એડ થયા એટલે શું બન્યું? R. આ એક અલ્કાઇલ ગ્રુપ છે, બીજા અલ્કાઇલ ગ્રુપ છે. અહીંયા કાર્બન. આ R છે, અહીંયા H છે. ઓઝોન લખવાનું છે અહીંયા આગળ. ઓઝોન એટલે આવી રીતે આવશે, O બોન્ડ O બોન્ડ O, આવી રીતે. આને કહેવાય ઇનિશિયલ ઓઝોનાઇડ. બરાબર છે? આવું બન્યું. O3 આમાં એડ થયો. આ મિકેનિઝમ તમારે યાદ નથી રાખવાની. આ તો હું આમથી આમ તો નવરો છું લખું, તમારે યાદ રાખવાની જરૂર નથી. આમ તો આ મિકેનિઝમ થોડીક હજી વધારે લાંબી છે. હાલો એકદમ શોર્ટ કરી નાખું. આપણે તો કઈ લેવા દેવા છે નહીં. એક્ઝેક્ટ આપણને તો કઈ પૂછવાના નથી. હવે શું કરશો? તમને વિચાર આવવો જોઈએ. પેરોક્સાઇડમાં શું તકલીફ હતી ભાઈ? લોન પેર રિપલ્શન ને બે ધારે રહેતા હતા. આમાં જુઓ તો જઈ, આ એક, અહીંયા બે ને અહીંયા ત્રણ. ત્રણ આવા બાંધી પીડ્યા. પેરોક્સાઇડમાં તો બે હતા તો એટલી માથાકૂટ થતી હતી, તો આમાં તો આવા હવે કેટલા થયા? ત્રણ. અને ત્રણ ઓક્સિજન એટલા બધા બાંધી પડે કે ગમે એમ કરીને આટલું બધું અનસ્ટેબલ હોય, ગમે એમ કરીને સ્ટેબલ થાવ ભાઈ, ગમે એમ કરીને. એવા બાદ છે કે એમાં આ જે ઓક્સિજન છે આ વાળો, બરાબર છે, વચ્ચે વાળો ઓક્સિજન, આ વચ્ચે વાળો ઓક્સિજન છે એ શું કરશે? આ ઓક્સિજન સીધો ઠેકડો મારીને આ સિગ્મા બોન્ડ ને તોડી નાખશે. આ બે નું એટલું બધું પ્રેશર આવે ને કે આ સિગ્મા બોન્ડ ને છે એ ડાયરેક્ટ બ્રેક કરી નાખે. અને સિગ્મા બોન્ડ ને છે એ બ્રેક કરી નાખે એટલે આમાંથી આવું થાય, એની વચ્ચે ગોઠવાઈ જાય. આ ઓક્સિજન વચ્ચે વાળો અહીંયા આગળ ફિટ થાય વચ્ચે. બરાબર? તમારે સિગ્મા બોન્ડ છે એ તોડી નાખવાનો. પેલા બ્રેક કર્યો પાઈ બોન્ડ, હવે બ્રેક કરશો સિગ્મા બોન્ડ. ચલો સિગ્મા બોન્ડ બ્રેક થઈ ગયો. આ એક અલ્કાઇલ છે, બીજો અલ્કાઇલ છે. વચ્ચે ગોઠવાઈ જશે પેલો ઓક્સિજન. કયો વાળો? આ જે ઓલો બાંધીને આવ્યો હમણાં ઈ, એને આપણે વચ્ચે ગોઠવી દો. આ બીજો કાર્બન એટમ, અહીંયા બની જશે પેરોક્સાઇડ. આ એક R છે ને અહીંયા આગળ એક H છે. તો ફાઇનલી ઓઝોન એડ થાય ને આવું બને. સિગ્મા બોન્ડ નહીં લેતો જાય, પાઈ બોન્ડ નહીં લેતો જાય, સિગ્મા બોન્ડ નહીં લેતો જાય. વચ્ચે અહીંયા આગળ એક ઓક્સિજન એટમ છે. બરાબર? આવું બન્યું. આને કહેવાય મોલ ઓઝોનાઇડ. બરાબર છે? મોલ ઓઝોનાઇડ એવું પણ બોલાય. મોલ ઓઝોનાઇડ એવું અહીંયા આગળ બોલાય છે. ક્લિયર છે? આમાંથી ફાઇનલી આવું બન્યું. હવે આ બને છે ને આ મોલ ઓઝોનાઇડ, એનું જ આપણે હાઇડ્રોલિસિસ કરવાનું છે. એનું હાઇડ્રોલિસિસ શીખવાડું છું, ધ્યાન આપો. સ્ટ્રક્ચર કેવી રીતે લખ્યું બોલો? આ ઓક્સિજન, અહીંયા કાર્બન, ઓક્સિજન ઓક્સિજન, અહીંયા આગળ એક R છે, બીજા અલ્કાઇલ. તમે તો જાણો છો 1 2 3 4. આ બોન્ડ માં કેટલા ઇલેક્ટ્રોન હોય? બે. અહીંયા 1, અહીંયા 2, અહીંયા આગળ 1, અહીંયા 2. બોન્ડ માં તો બે ઇલેક્ટ્રોન જ હોય. આ બોન્ડ માં 1 અને અહીંયા 2. આવી રીતે બોન્ડ બ્રેક કરો. અહીંથી આમ અને એકવાર અહીંથી આમ, આવી રીતે. આ બોન્ડ બ્રેકિંગ જે કઈ તમે કર્યું, આ બોન્ડ બ્રેકિંગ ની અંદર સમજજો. આ બોન્ડ બ્રેકિંગ ની અંદર ચલો આ કાર્બન એટમ, કાર્બન, એની સાથે બે તો શું છે? અલ્કાઇલ. એક આનો ઇલેક્ટ્રોન
એક આના ઇલેક્ટ્રોન, આ બે શું બનાવી લેશે? પાઈ બોન્ડ. તો અહીંયા આગળ શું લખી દઈએ? ડબલ બોન્ડ ઓ. આમાં આવી જાવ તો જઈ, અહીંયા કાર્બન છે, એક હાઇડ્રોજન, એક આલ્કાઇલ. ચલો, એક આ ઇલેક્ટ્રોન, એક આ ઇલેક્ટ્રોન, આ બે સેટિંગ કરીને શું બનાવી લીધું? ડબલ બોન્ડ ઓ. આ શું બની ગયો? કીટોન. આ શું બની ગયા? આલ્ડીહાઇડ. એક H છે ને, આલ્ડીહાઇડ. આ વાળો જે વચ્ચે હતો એ બિચારો લુખ્ખો આમનમ બહાર આવ્યો. તમે જો આ ઓક્સિજન કઈ રીતે બહાર આવ્યો? આ ઓક્સિજન ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સાહેબ? 1 2 3 4 5 6 6 ઇલેક્ટ્રોન છે, એક ઓર્બિટલ ખાલી. નવજાત ઓક્સિજન બહાર આવ્યો લુખ્ખો, બરાબર છે, લુખ્ખેશ. એની હારે તો કોઈ સેટિંગ ન કર્યું ને, એટલે બિચારો અત્યારે બહુ દિલ દુખિયારો છે અને દગો ખાઈ ગયેલો છે, એટલા માટે થઈને બહુ રિએક્ટિવ હશે અને પાગલ થઈ ગયો. હવે શું કરે એ ખબર નહીં, બરાબર છે. ક્યાં કોને ખૂટ્યો ઢીક મારે એ નક્કી નહીં. આ ઓક્સિજનનો જો નાશ ન કરવામાં આવે ને તો આ સોલ્યુશનની બધાની પથારી ફેરવી દે. ઓકે, રિડક્ટિવ ઓઝોનોલિસિસ નો મીનિંગ તમે છે એ સમજજો. હવે તમને ખ્યાલ આવશે. આપણે આની અંદર શું નાખતા હતા રિડક્ટિવમાં? ઝિંક. અચ્છા, આમાં જુઓ, આ ઓક્સિજનનો માની લો કે તમે નાશ નથી કરતા, તો પાણી હોય, પાણી હાઇડ્રોલિસિસ કર્યું તો પાણી તો હશે જ. પાણીની સાથે આ ઓક્સિજન જોડે શું બનાવી નાખે? H2O2. H2O2 તો શું છે? સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. અને એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ને, એ આ જે આલ્ડીહાઇડ બન્યો છે ને આની ફેરવી નાખશે પથારી. જે આલ્ડીહાઇડ બન્યો છે એ આલ્ડીહાઇડ ની પથારી ફેરવી દે અને આવું બને C ડબલ બોન્ડ O. એક તો અહીંયા R છે અને H છે એની જગ્યાએ શું કરી નાખે? OH. ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસમાં ઓલવેઝ આલ્ડીહાઇડ ની જગ્યાએ શું બની જાય? એસિડ. CH બોન્ડ વીક હોય અને વચ્ચે અહીંયા આગળ એન્ટર થાય. H2O2 જે બન્યો હોય ને, H2O2 formed in the solution would further oxidize aldehyde to corresponding carboxylic acid. લઈ જાય ને પ્રાણે ઓક્સિડાઇઝ કરી નાખે. માની લો કે તમારે આને એસિડ નથી થવા દેવો, આનો નાશ કરી દો. કેવી રીતે આનો નાશ કરી દેવાય સાહેબ? તો તમે સોલ્યુશનમાં ઝિંક નાખી દો. ઝિંક નાખવાથી શું થાય? કઈ પ્રોસેસ બોલો? Zn માંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન. આવડા દિન દુખિયારાને 2 ઇલેક્ટ્રોન આપી દો, એટલામાંથી બને O-2. બે ઇલેક્ટ્રોન વયા ગયા, શું થાય બોલો? Zn+O શું બની ગયું? ZnO. સોલ્યુશનમાં રહેતો ને, ઝિંક એને ઉપાડી ગયો કે હાલ હું તને હાચવીશ, બરાબર છે. એક વખત પ્રેમમાં દગો મળે તો કઈ પ્રેમ ખોટો ન કહેવાય. હું તને પ્રેમ કરી બતાવું. તો ઝિંક આને ઉપાડી ગયો અને ઝિંક એને હવે હાચવશે. સોલ્યુશનમાં નથી, અને સોલ્યુશનમાં નથી તો આ પ્રોસેસ પણ અહીંથી થાય નહીં. શું પ્રોડક્ટ મળે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ બનાવવો હોય ને તો ઝિંક જોવે, અને જો તમે છે એ ઝિંક નાખવાનું ભૂલી ગયા તો પથારી ફેરવી નાખશે. સમજ્યા આપણી? જે મેં તમને અહીંયા આગળ પ્રોસેસની વાત કરી, જે અહીંયા આગળ પ્રોસેસ તમને કીધી આ વાળી, જો રિડક્ટિવ એટલે આની અંદર શું હાજર હશે? ઝિંક. રિડક્ટિવ એટલે આ ઓક્સિજનનું રિડક્શન કરી નાખ્યું. એકચ્યુઅલી આપણે કરવા એ માંગીએ છીએ, વી આર રિડ્યુસિંગ ધીસ ઓક્સિજન એટમ. જો ઝિંક તો ઓક્સિડાઇઝ થઈ ગયો ને, આ જે નવજાત ઓક્સિજનનું શું થયું? રિડક્શન, એટલે રિડક્ટિવ ઓઝોનોલિસિસ. અને ઓક્સિડેટિવ એટલે હવે તો આમનમ પીળો રહ્યો, અને આમનમ પીળો રહ્યો એટલે અહીંયા શું બની ગયું હોય? H2O2. અને H2O2 બને એટલે આ CH બોન્ડ ને વચ્ચે એડ થાય. તમારે એક્ઝામમાં ખાલી ઈ ધ્યાન રાખવાનું છે, આલ્ડીહાઇડ બનશે કે એસિડ બનશે. H હશે ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર H, અને જો ઝિંક હોય તો આલ્ડીહાઇડ. અને જો ઝિંક ન દેખાય તો જ્યાં H છે ત્યાં શું? કીટોનમાં તો કોઈ તકલીફ જ નથી, બરાબર. એકાદ બે એક્ઝામ્પલ હું લઈને અહીંયા દેખાડું છું, પછી તમને લખવા આપું છું, સોલ્વ કરવા આપું છું. આને ઓઝોનોલિસિસ કહેવાય છે. આ પ્રોસેસ જે છે એને કહેવાય ઓઝોનોલિસિસ. ચલો, અને ડાયરેક્ટ જ આપણે આવી રીતે લખીએ છીએ CH3CH ડબલ બોન્ડ CH2. ચલો, આમાં O3 એકવાર રાખું છું ઝિંક હારે, અને એકવાર ઝિંક નથી રાખતો. કે આ 1 ને 2 ભાઈ સમજી લેજો. હવે દર વખતે આપણે લખતા નથી, બરાબર છે. અહીં આગળ લઈ લઈએ H2O2 અથવા H2O. H2O તો આમાં હારે હોય જ, ઝિંક ની હારે H2O તો હોય, પણ H2O નું હાલવા ન દેખાય ઝિંક. અચ્છા, શું કરવાની પ્રોસેસ શું હતી? અહીંથી આ પાઈ બોન્ડ તોડ નાખો, સિગ્મા બોન્ડ તોડો, એક ઓક્સિજન આને આપો ને એક આને આપો.
ઝિંક છે એટલે હાઇડ્રોજન આમનો રેવા દેજો ભાઈ. પેલામાં શું બનશે બોલો? CH3 CH ડબલ બોન્ડ O આલ્ડીહાઇડ. આ એક કાર્બન વાળો આલ્ડીહાઇડ ધેટ ઇઝ આને શું લખાય? ફોર્માલ્ડીહાઇડ HCHO. જો આમાં વોટર હોય સીધું તો એસિડ બને ને. આલ્ડીહાઇડ ની જગ્યાએ શું કરશો? એસિટિક એસિડ. એસિટાલ્ડીહાઇડ ની જગ્યાએ એસિટિક એસિડ. ફોર્માલ્ડીહાઇડ ની જગ્યાએ ફોર્મિક એસિડ. This should be your answer. ચલો નેક્સ્ટ. બહારથી H2O2 નાખો તોય ચાલે હો. અચ્છા, H2O2 ની જગ્યાએ ઘણી વખત આવી લખીને આપ્યું હોય Ag2O. આ તો સમજો છો ને, હમણાં જ શીખવાડ્યું હતું. આ એક ઓક્સિજન આપે એવો સોર્સ જ છે. ક્યાં કિયા જાય એમ બોલો? અહીંથી બોન્ડ બ્રેક કરી દેવાનો. એક અહીંયા એડ કરો, એક અહીંયા એડ કરો. પેલામાં તો હાઇડ્રોજન છે જો આ કાર્બન ઉપર. આ બનશે કીટોન, એસિટોફિનોન. અહીં આગળ O ડબલ બોન્ડ CH3 અને અહીંયા H આલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ અને એસિટોફિનોન. હવે ઓક્સિડેટિવ થયું. ઓક્સિડેટિવ થયું તો કીટોન ને તો કોઈ ફરક પડવાનો જ નથી. અહીંયા આગળ પથારી ફરશે. H ની જગ્યાએ અહીંયા શું લખી દઉં? OH, એસિટિક એસિડ. તો કેમ લખ્યા આન્સર? એનો તમને આઈડિયા આવ્યો? આન્સર કેવી રીતે ડાયરેક્ટ લખવાના છે? અચ્છા, બે ડબલ બોન્ડ હોય તો એ બે બ્રેક કરી દેવાના. ચાલો તમને આપું છું, તમે લોકો લખો. આ એક એક્ઝામ્પલ તમે જોઈ લો હજી વ્યવસ્થિત. આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો કયો, મિત્ર પછી આપણે આગળ વધીએ. પછી તમને આપું છું, તમે સોલ્વ કરીને બતાવો. ચાલો હવે તમને આપું છું એક્ઝામ્પલ. પેલું અહીંયા આગળ રિડક્ટિવ અને બીજું ઓક્સિડેટિવ. રિડક્ટિવ અને ઓક્સિડેટિવ હાથે સમજી લેજો. હવે પેલા વાળું રિડક્ટિવ, બીજા વાળું ઓક્સિડેટિવ. આવી રીતે લખી દઈએ તો સમજી લો ને. R એટલે રિડક્ટિવ, O એટલે ઓક્સિડેટિવ. ચલો આમાં રિડક્ટિવ વાળું લખવાનું છે, નીચે છે એ ઓક્સિડેટિવ વાળું લખવાનું. આ થોડોક અલગ કેસ છે અને એકદમ સારો કેસ છે. ચલો આની પેલા આવું લઈ લો. અત્યારે જ પૂરા કરવાના છે, પૂરા કરો ચાલો.
ઓકે, આન્સર લખવા જરૂરી છે કે મારે? તમે કયો એનું એક ના લખી દઈએ, બધાના તો નહીં લખવું. બોલો તમે કયો નંબર, બોલો કોનો લખવો છે આન્સર? ફોર્થ વાળાના. ઓકે, એમાં બે પાઈ બોન્ડ છે એ તમારે બ્રેક કરવા જોઈએ. આવી રીતે છે CH2, અને આપણે આમ લખી દઈએ, જો CH2 ડબલ બોન્ડ CH, આ તો ભાઈ 1,3 બ્યુટાડાઇન છે ને. રિડક્ટિવ ઓઝોનોલિસિસ ની અંદર ઝિંક ની પ્રેઝન્સ હોય, એટલે તમારે હાઇડ્રોજન નારે કઈ લેવા દેવા નથી અત્યારે. અહીંથી બોન્ડ બ્રેક કરી દો, અહીંથી બોન્ડ બ્રેક કરી દો. એક ઓક્સિજન આમાં ને આમાં, એક અહીંયા ને એક અહીંયા. ચલો પેલો શું બનશે? CH2 ડબલ બોન્ડ O, CH2 ડબલ બોન્ડ O. આ CH2 ડબલ બોન્ડ O ને એક કાર્બન બે હાઇડ્રોજન ને તો શું લખીએ છીએ? ફોર્માલ્ડિહાઇડ. અહીંયા આગળ જો CH ડબલ બોન્ડ O, CH ડબલ બોન્ડ O, પછી અહીંયા પણ CH ડબલ બોન્ડ O. આ જે મેં લખ્યું છે એ શું છે? CHO CHO. આને આવી રીતે લખી દેવાય જો. અને આ CHO આનું પૂરું નામ છે ગ્લાયોક્સલ. ગ્લાયોક્સલ ક્યાંક તમારે આવ્યું છે. બેન્ઝીન જે છે એ ખરેખર બેન્ઝીન ની ફોર્મ્યુલા ડિરાઈવ કરવામાં આ પ્રોસેસનો બહુ મોટો હાથ છે, અને ગ્લાયોક્સલ કહેવાય. ઇથેન ડાયાલ આવવાને બોલે ગ્લાયોક્સલ. લાસ્ટમાં હજી એક આ છે, તો અહીંયા ફરીથી બનાવી દો HCHO. ચલો આની જગ્યાએ જો પ્રોસેસમાં છે એ આપણે ઝિંક ન લીધું હોત તો O3 અને H2O શું થઈ જાય? આની જગ્યાએ તો બની જાય ફોર્મિક એસિડ. આની જગ્યાએ છે એ ગ્લાયોક્સિલિક એસિડ થઈ જશે. અહીંયા આગળ COOH અને ફરીથી અહીંયા આગળ HCOOH. આવી રીતે ઘણીવાર CO2 પણ લિબરેટ થાય આમાંથી. બરાબર, CO2 એ પણ લિબરેટ થઈ શકે. કેવી રીતે? CH2 ડબલ બોન્ડ C, CH આવું આપ્યું. ચલો શું આની અંદર પ્રોસેસ શું વિચારશો? O3 ઝિંક, અહીંયા આગળથી બોન્ડ બ્રેકિંગ, અહીંથી પણ બોન્ડ બ્રેકિંગ. એક અહીંયા ઓક્સિજન, અહીંયા એક, અહીંયા ને એક અહીંયા. આમાં તો બે ઓક્સિજન આવ્યા ને. પહેલામાંથી તો ફોર્માલ્ડિહાઇડ, બીજામાંથી બની જશે CO2. વચ્ચેનો આ જે કાર્બન છે એ શેમાં આવ્યો? CO2 માં. આનાની સાથે એક એડ કરી દો, એ તો કીટોનમાં બહાર આવશે ને તો કોઈ ફેર નથી પડવાના. હવે શું કરશું? નોર્મલ O3 અને H2O. આ લખતા આવડે તો આ તો આવડે જ ને. અહીંયા આલ્ડીહાઇડ દેખાય છે, આલ્ડીહાઇડ હોય તો એમાંથી એસિડ કરી દો. CO2 એમનો એમનેમ જ રહે, અને કીટોન એમના એમનેમ જ રહે. આમ લખવાનું થાય. આના ફાયદા શું છે? આના ફાયદા એ છે કે ડબલ બોન્ડની પોઝિશન જાણી શકાય. કોઈ પણ સંયોજનની અંદર દ્વિબંધની સ્થિતિ જાણી શકાય. આના ઉપયોગો એવા છે. એરોમેટિસિટીની હાજરી ચકાસી શકાય. ડબલ બોન્ડની પોઝિશન કઈ રીતે જાણી શકાય? બરાબર છે. હાઉ કેન વી નો કે ધીસ ટુ આર પોઝિશનલ આઇસોમર્સ? ડબલ બોન્ડની પોઝિશન કઈ રીતે તમે જાણી શકો? કયો છે? તો ઈ સમજાવવા માટે થઈને ચલો હું એક એક્ઝામ્પલ લઉં છું. યુઝિસ ની અંદર પેલું પોઝિશન ઓફ ડબલ બોન્ડ. પોઝિશન ઓફ ડબલ બોન્ડ સી. મારી પાસે એક અહીંયા આગળ છે 1 બ્યુટીન, 1 બ્યુટીન. એક મારી પાસે છે 2 બ્યુટીન. 2 બ્યુટીન એટલે CH3 CH ડબલ બોન્ડ CH, અને 2 બ્યુટીન કહેવાય. 1 બ્યુટીન ને 2 બ્યુટીન, આ તો બે એકબીજાના શું કહેવાય? સ્થાન સમઘટકો, પોઝિશનલ આઇસોમર્સ. ધીસ ઇઝ 1 ઇન, અને આને કહેશું 2 ઇન. હું આમાં ઓઝોનોલિસિસ કરું છું અને ઝિંકની પ્રેઝન્સમાં બેયમાં કરું છું. ઓઝોનોલિસિસ કરવાથી આમાં અહીંથી બોન્ડ બ્રેક થશે. એક અહીંયા આગળ, એક અહીંયા આગળ. ચલો પહેલામાં પ્રોડક્ટ શું? પ્રોપિયોનાલ્ડિહાઇડ આવી જશે, CH3 CH ડબલ બોન્ડ O.
આમાં અહીંયા ડબલ બોન્ડ ઓ મૂકીને લખી દો પ્લસ ઓ ડબલ બોન્ડ CH2 ધેટ ઇઝ ફોર્માલ્ડિહાઇડ. ભાગ પડ્યા એ કઈ રીતે ભાગ પડ્યા 1+3 કાર્બન ના. અચ્છા આની અંદર બ્રેકિંગ કરો છે, આમાં બોન્ડ બ્રેકિંગ કરાવો, સિગ્મા ને પાઈ બે બ્રેક કરવાના છે. પહેલામાંથી શું બન્યું જો CH3CH ડબલ બોન્ડ ઓ. અચ્છા સેકન્ડ CH3CH ડબલ બોન્ડ ઓ એમાં આવી જશે પ્લસ આમાં ક્યાં પાર્ટ પડ્યા 2+2, આમાં 1+3, આમાં 2+2. 2+2 ભાગ પડ્યાનો મીનિંગ ક્યાં થાય? એનો મીનિંગ શું કરવાનો કે આમાં ડબલ બોન્ડ ક્યાં છે? અંદર, બરાબર. અને આમાં 1+3 એવા પાર્ટ થયા ને, તો આનો મીનિંગ શું થાય? ડબલ બોન્ડ ક્યાં છે? ટર્મિનલ ઉપર. એટલે કે આમાં અને આમાં ડબલ બોન્ડ ની પોઝિશન અલગ અલગ છે. પ્રોડક્ટ મળે એની ઉપરથી ખબર પડી જાય ને. આમાં ડબલ બોન્ડ ક્યાં હશે? પહેલા જ કાર્બન ઉપર. આમાં ડબલ બોન્ડ ક્યાં હશે? બીજા કાર્બન ઉપર. તો પોઝિશન ઓફ ડબલ બોન્ડ અહીંથી ખબર પડી જાય, બરાબર છે. પોઝિશન ઓફ ડબલ બોન્ડ અહીંથી ખ્યાલ આવી જાય આપણને કે ડબલ બોન્ડ ખરેખર કઈ જગ્યાએ હાજર છે. ચલો એક ક્વેશ્ચન તમારી માટે. માનો કે તમને આવી રીતે આપ્યું છે O3Zn અને અહીંયા આગળ આપેલું છે ફોર્માલ્ડિહાઇડ. શું તમે કરશો? તમારે આવું વિચારવાનું, જુઓ આ કેમાંથી બન્યું હોય, તમારે શું કરી દેવાનું આવા કેસમાં? ડબલ બોન્ડ ઓ, આનો ઓક્સિજન અલગ પાડી દો, O ડબલ બોન્ડ CH2 આવું લખી દો, આવું લખી દો. રિવર્સ જવાનું છે ને, અને આ બે માંથી ઓક્સિજન ને દૂર કરી જોઈન્ટ કરી દો. જેવા જોઈન્ટ કરી દેશો એટલે આવો આન્સર આવશે. રિવર્સ લખતા આવશે? રિવર્સ તો એકાદ બે એક્ઝામ્પલ હું આપું છું. બે કીટોન કીટોન છે એટલે આમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. ચલો આ 3 પૂરા કરો. ચલો તમારી જાતે પછી આને લખજો, આન્સર તમે જાતે લખજો. એક એક્ઝામ્પલ લઈ દઉં છું. આનું ઓઝોનોલિસિસ આપણે કરીએ. અહીંયા ઓઝોનોલિસિસ અને Zn અને એક આ સબસ્ટન્સ છે. આ બે પણ પોઝિશનલ આઇસોમર્સ જ છે. જો ડબલ બોન્ડ અહીંયા, ડબલ બોન્ડ. બોલો સર લાસ્ટ વાળો કરાવજો ને. લાસ્ટ વાળાને સોલ્વ કરવા માટે શું કરશું? અહીંયા CO2, તો CO2 ને શું લખી દેવાય? C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને પછી તું ફોર્માલ્ડિહાઇડ. આવી રીતે લખાય. આમાંથી એક O2 રિમૂવ કરી દો, એક આમાંથી O2 રિમૂવ કરી દો, ડાયરેક્ટ જોઈન્ટ કરી દો આ બધાને. અહીંયા શું આવી જશે? CH2.
આનું ઓઝોનોલિસિસ કરશો તો આ કાર્બન CO2 માં બહાર પડશે, આ ફોર્માલ્ડિહાઇડ માં બહાર પડશે અને આ ડબલ બોન્ડ કીટોન માં બહાર પડશે. ચલો આમાં પોઝિશન આપણને અલગ અલગ જોવા મળે છે. તો પેલા ચેક કરો તો જો આ કાર્બન ઉપર ક્યાંય હાઇડ્રોજન નથી, આ કાર્બન ઉપર પણ હાઇડ્રોજન નથી, અને હાઇડ્રોજન નથી એટલે એમાંથી પ્રોડક્ટ શું બનાવવાની છે? કીટોન. તો ડબલ બોન્ડ O, અહીંયા પણ ડબલ બોન્ડ O, કીટોન બની ગયા. અને જો બોલવું હોય તો આને 1,6 ડાયોન એવું કહેવાય. 1 અને 6 ઉપર ડાયોન, આ 1 2 3 4 5 અને 6. આને આમ પણ લખી દેવાય, જેમ તમને અનુકૂળ આવે એમ તમે લખી શકો ભાઈ. 1,6 ડાયોન છે એટલે એક ડબલ બોન્ડ O અહીંયા અને એક ડબલ બોન્ડ O અહીંયા. 1,6 ડાયોન. અહીંથી તમારે બોન્ડ બ્રેક કરવાનો ને, એક ઓક્સિજન ઉપર એક નીચે, અને આમાં તો કીટોન જ બને છે. મિથાઇલ છે એટલે હાઇડ્રોજન તો દેખાતો નથી. અચ્છા, આમાં તમે જો આમાં આલ્ડીહાઇડ બનશે, અહીંયા પણ H, અહીંયા પણ H. આમાંથી શું પ્રોડક્ટ બની? O3Zn. ચલો આમાં આવી રીતે લખી દઈએ પ્રોડક્ટ. અહીંયા આગળ સાહેબ આલ્ડીહાઇડ, અહીંયા આગળ પણ આલ્ડીહાઇડ, અને આ બે જગ્યાએ ડબલ બોન્ડ મિથાઇલ. તો ડબલ બોન્ડ ક્યાં છે? મિથાઇલ ઉપર છે કે મિથાઇલ થી દૂર છે એ ખબર પડી જાય. બરાબર. આને પ્રોડક્ટ તમારે આમ ન લખવી હોય તો આમ લખી શકો ને. આ ટોટલ 6 કાર્બન એટમ રહેશે. અહીંયા આગળ કરી દો ડબલ બોન્ડ O અને H, અહીંયા આગળ ડબલ બોન્ડ O અને H કરી દો. એક અહીંયા આગળ મિથાઇલ, એક અહીંયા મિથાઇલ. તો રિંગ વાળા કમ્પાઉન્ડમાં પણ કઈ જગ્યાએ ડબલ બોન્ડ છે એ ખબર પડે. આવી પ્રોડક્ટ ને જોઈન્ટ કરવી હોય તો 1 2 3 4 રિવર્સ પણ આવડવું જોઈએ. એકલું ફોરવર્ડ લખતા આવડે એનું કામ નથી, રિવર્સ પણ આવડવું જોશે. બરાબર છે? રિવર્સ નહીં આવડે તો પાછું કઈ કામનું નથી. નેક્સ્ટ, માનો કે તમને બેન્ઝીન આપ્યું છે. જનરલી બેન્ઝીન નું થાય નહીં, પણ વેરી પ્રોલોંગ પ્રોસેસ બેન્ઝીન નું પણ ઓઝોનોલિસિસ થઈ જાય. અને બેન્ઝીન નું ઓઝોનોલિસિસ થાય તેમાંથી પ્રોડક્ટ શું લખશો? બેન્ઝીન એટલે તો આવી રીતે છે ને. ચલો O3 અને Zn. આવી રીતે બોન્ડ બ્રેક કરો. જો આ પાઈ બોન્ડ વચ્ચેથી અહીંથી બ્રેક, આ અહીંયા આગળથી બ્રેક, આ અહીંથી બ્રેક. પેલા આ બે કાર્બન બહાર આવ્યા, આ બે કાર્બન શેમાં આવ્યા? CHO ઉપરવાળા CHO ડાયરેક્ટ લખી દો 3 મોલ ગ્લાયોક્સાલ. અને 3 મોલ આ બને તો જ તમે રિવર્સ એક્સપ્લેન કરી શકો. હાઉ કેન યુ એક્સપ્લેન ધ રિવર્સ? જો આવી રીતે હું લખી દઉં છું. અહીંયા આગળ CH ડબલ બોન્ડ O, CH ડબલ બોન્ડ O, આ એક કટકો. ત્રણ લખવાના છે ને. ચલો બીજો આવો બને છે CH ડબલ બોન્ડ O, CH ડબલ બોન્ડ O. અહીંયા આગળ થર્ડ, અહીંયા આગળ CHO, CH ડબલ બોન્ડ O. હવે શું કરશું બોલો? આમાંથી એક રિમૂવ કરો, એક અહીંથી રિમૂવ કરો, એક અહીંથી રિમૂવ કરો. જો આ બે વચ્ચે બોન્ડ, અહીંયા બોન્ડ છે. આ બે વચ્ચે ડબલ બોન્ડ આવ્યો, અહીંયા ડબલ બોન્ડ આવ્યો. 3 મોલ ગ્લાયોક્સાલ મળશે. બેન્ઝીન માંથી 3 મોલ ગ્લાયોક્સાલ મળે. અને બેન્ઝીનમાં પાઈ બોન્ડ ઓલ્ટરનેટિવ છે. ઓલ્ટરનેટિવ એટલે સમજ્યા ને? એકાંતરિત, એક મૂકીને એક. એની સાબિતી શું છે? 3 મોલ ગ્લાયોક્સાલ મળે. હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં એનસીઆરટી ની અંદર લખેલું છે. તમને એવું કે આ રિએક્શન ની સાબિતી શું, આમાંથી શું ખબર પડે? તમે શું કહેશો? બેન્ઝીનમાં 3 પાઈ બોન્ડ છે ને, 3 પાઈ બોન્ડ કેવા છે? ઓલ્ટરનેટિવ. બરાબર. ઓઝોનોલિસિસ ઇઝ વેરી બેસ્ટ રિએક્શન. એ તમને એ તો કહી જ દે કે આમાં અનસેચ્યુરેશન છે, બટ ધ પોઝિશન ઓફ અનસેચ્યુરેશન કેન ઓલ્સો બી આઈડેન્ટિફાઈડ. કે કઈ જગ્યાએ છે એ ખબર પડી જાય ને. તો આ રિએક્શન એવું સાબિત કરે છે કે બેન્ઝીનમાં 3 પાઈ બોન્ડ છે ને ઓલ્ટરનેટિવ પાઈ બોન્ડ છે. 3 પાઈ બોન્ડ છે ને ઓલ્ટરનેટિવ પાઈ બોન્ડ છે એવું સાબિત થયું. બરાબર છે? તો બેન્ઝીન નું સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ કરવામાં આ રિએક્શન નો બહુ મોટો હાથ છે. જે તે સમયે ફેરાડે સૌથી પહેલા જ્યારે બેન્ઝીન ગોત્યું, બરાબર છે, પછી તો ટેક્યુલેન બધા સ્ટ્રક્ચર આપતા હતા. એક સમય એવો હતો કે બેન્ઝીનના 400 સ્ટ્રક્ચર અલગ અલગ અસ્તિત્વ ધરાવતા હતા. 400.
એમાંથી કરેક્ટ સ્ટ્રક્ચર આવું જ છે એ ખબર કેમ પડે? એમાં આ રિએક્શન નો બહુ મોટો હાથ છે, તો આ કીપ ઇન માઇન્ડ. અચ્છા, હવે એમાં એરોમેટિસિટી થી આ પાઈ બોન્ડ ફરે છે એ કેમ ખબર પડી? એ ઓઝોનોલિસિસ થી જ ખબર પડી. કેવી રીતે? એરોમેટિસિટી જોવા મળે છે બેન્ઝીનમાં, એ ખબર કેમ પડી? હું ઝાઇલિન નું ઓઝોનોલિસિસ કરું. ઝાઇલિન એટલે તો તમે જાણો છો, એક અહીંયા મિથાઇલ ઓર્થોઝાઇલિન લઈ લઈએ, અહીંયા પણ મિથાઇલ. આમાં આપણે બોન્ડ બ્રેક કરવાનો છે. ચલો, એક અહીંથી કરીએ, એક અહીંથી કરીએ અને એક અહીંથી કરીએ. આમ તોડી નાખવાનો. હવે આમાંથી કઈ કઈ ઓઝોનોલિસિસ ની પ્રોડક્ટ મળશે કયો જોઈ? O3 અને Zn. જો પેલો આ ભાગ બહાર આવશે, એ ભાગ તો શેમાં આવશે? CHO. નીચેથી ને અહીંથી શું મળશે? CHO એટલે 2 મોલ આ થયા. એકમાં આવું થઈ જશે, જો C બોન્ડ C, ડબલ બોન્ડ O. અહીંયા આવી જશે મિથાઇલ, અહીંયા પણ આવશે મિથાઇલ. આવો કટકો પડ્યો ને, જો આ 2 કાર્બન આયા વાળા, આવી પ્રોડક્ટ મળી. 2 મોલ અહીંયા આગળ છે ઈ ગ્લાયોક્સાલ, અને બીજું મળ્યું ડાયમિથાઇલ ગ્લાયોક્સાલ. ડાયમિથાઇલ ગ્લાયોક્સાલ. બરાબર છે? શું થયું? DMG એટલે ડાયમિથાઇલ ગ્લાયોક્સાલ. જો આ માત્ર એક જ સ્ટ્રક્ચર હોત અને આ પાઈ બોન્ડ એકદમ ફિટ હોત, પાઈ બોન્ડ આમ ચોંટી ગયેલા હોત, તો તમને આ એક જ પ્રોડક્ટ મળે. પણ જ્યારે રિએક્શન કરીને તો આ એક જ પ્રોડક્ટ ન મળી, હજી એક વધારે પ્રોડક્ટ મળી. એનો મિનિંગ એવો થયો કે આની અંદર હજી એક સ્ટ્રક્ચર અસ્તિત્વ ધરાવે છે, અને ઈ સ્ટ્રક્ચરમાં પાઈ બોન્ડ ની પોઝિશન્સ બધી ફરી ગઈ છે. જો એક મિથાઇલ અહીંયા છે, એક મિથાઇલ અહીંયા છે. આને બ્રેક કરો ભાઈ, અહીંથી ને અહીંથી તોડો. શું પ્રોડક્ટ લખશું હવે કયો છે? 1 મોલ આમાંથી 1 મોલ તો ગ્લાયોક્સાલ CHO. 1 મોલ શું મળ્યું? મિથાઇલ ગ્લાયોક્સાલ. બીજું શું મળ્યું? મિથાઇલ ગ્લાયોક્સાલ. 2 મોલ્સ તમને મળ્યા મિથાઇલ ગ્લાયોક્સાલ. નીચે અહીંયા આગળ CHO ને અહીંયા C ડબલ બોન્ડ O. When you perform the experiment, તમને આ બધા જ છે એ મોલના રેશિયોમાં મળે છે. માત્ર આ 2 જ પ્રોડક્ટ મળી હોત તો આ એક જ સ્ટ્રક્ચર હોઈ શકે. અચ્છા, આ 2 જ મળ્યા હોત તો આ જ સ્ટ્રક્ચર હોય, પણ તમને બધા મળ્યા અને આ જ મોલર રેશિયોમાં. આ મોલર રેશિયોમાં બધી પ્રોડક્ટ તો જ બને કે જો અંદરના પાઈ બોન્ડ રેઝોનન્સ કરતા હોય. તો રેઝોનન્સ થાય છે બેન્ઝીનમાં, એની સાબિતી શું છે? ઓઝોનોલિસિસ. બરાબર? અહીંયા પણ કામ લાગશે. એરોમેટિસિટીની સાબિતી છે, પાઈ બોન્ડની પોઝિશનની સાબિતી છે, બધું જ એકારે ખબર પડે. સો ઓઝોનોલિસિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન ફોર અસ. આપણી માટે આ બહુ એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન કહી શકાય, ઓઝોનોલિસિસ. બરાબર છે? ઓઝોનોલિસિસની આજે આપણે છે એ વાત બધી કરી લીધી. જે કાંઈ ક્રાઇટેરિયા ઇમ્પોર્ટન્ટ હતા ઓક્સિડેશનમાં, આપણે આજે ઓઝોનોલિસિસ પૂરું કર્યું. આવતીકાલે હવે આપણે આ ઓઝોનોલિસિસની જેમ જ KMnO4 થી આગળ વાત શરૂ કરવાના છીએ. જે પ્રોસેસ તમે ઓઝોનોલિસિસમાં કરીને એની KMnO4 માં રિપીટ છે, બીજું કાંઈ નથી. અને એની પછી આપણે આલ્ડીહાઇડનું આલ્કોહોલનું ઓક્સિડેશન, પછી આલ્ડીહાઇડનું ઓક્સિડેશન, એટલે ઓક્સિડેશનની વાત પૂરી થઈ જશે. અને પછી સ્ટાર્ટ કરી દેશું બેન્ઝીન. અને એક બીજી પણ વાત કરી દઉં, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર છે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી. કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી હું તમારું ઓર્ગેનિક પૂરું થયા પછી હું લેવાનો છું. બરાબર? તમારા સેન્ટરની અંદર ઘણા ખરા ચેપ્ટર બાકી છે ને એવું છે, એટલે એક ચેપ્ટર હું તમને વધારાનું લેવાનો છું, ઇનઓર્ગેનિકનું કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી. એટલે આ પણ એક મારે વધારે લેવાનું થશે, એટલે ઓર્ગેનિક પૂરું કરી દઈએ. આવતા મહિનામાં તમારું ઓર્ગેનિક પૂરું થશે. 1 મહિનો આખી NCERT ચાલશે 12th ની. બોર્ડ રિલેટેડ જે કંઈ પણ પોઈન્ટ છે અથવા તો એમાં જે નીટ JEE માટે કામના છે એ બધા તમને શીખવાડી દઈશું. એટલે એ ત્યાં પૂરું થશે અને એની પછી સ્ટાર્ટ કરશું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. ઓકે, અહીં સુધી આપણે રાખીએ. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. સર, હા બોલો. તમે કાલે જે વોલ્ફ-કિસ્લર વાળી જે રિએક્શન ચલાવી ને, એમાં ગૂગલ પર સર્ચ કર્યું તો ગૂગલ એવું કહે છે કે એસિડ સેન્સિટિવ હોય ને તેમાં વોલ્ફ-કિસ્લર ની રિએક્શન નહીં કરવી અને બેઝિક સેન્સિટિવ હોય ને તેમાં કરવી. ક્વેશ્ચન તમે શું કહો છો? ગૂગલમાં સર્ચ કર્યું તો શું આવ્યું?
એમાં એવું કે છે ગૂગલ કે હા. એસિડ સેન્સિટિવ હોય ને તો વોલ્ફ કિસ્નરની જે રિએક્શન હોય ને એ નહીં કરવી, બેઝ સેન્સિટિવ માં કરવી. એમાં બે સેન્સિટિવ માં કરવી એમ? હા એવું કે છે ગૂગલ. ના ના એવું ન હોય. હું ચલો મારી રીતે વેરીફાઈ કરીને પછી તમને કહીશ. હું કોઈ સ્ટાન્ડર્ડ સોર્સ હશે એમાંથી જ મેં લખ્યું હશે, આમ નામ તો મેં નહીં લખ્યું હોય. બરાબર છે? હું વેરીફાઈ કરીને કહી જોશ. બાકી જનરલી તો કોઈ દિવસ એવી મિસ્ટેક થાય નહીં. ડબલ બોન્ડ છે ને આપણે એસિડ સેન્સિટિવ કહીએ છીએ. બરાબર છે? તો બરાબર જ છે, પણ એમ છતાં હું વેરીફાઈ કરીને તમને કાલે જવાબ આપીશ. અને એક મને યાદ આવી ગયું, ઈડર સેન્ટર માંથી ભાઈ અમુક છોકરાઓએ કઈક ક્વેશ્ચન મોકલા છે, હોય તો હું જોઈ લઉં છું. એક ક્વેશ્ચન 9th નંબરનો મોકલો છે, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આની સાથે રિએક્શન કરે CH3 ટ્રિપલ બોન્ડ CH, તો તમે જો અહીંયા એસિડિક H છે. આ એસિડિક હાઇડ્રોજન એટલે H પ્લસ ડેલ્ટા, અને મિથાઇલ એટલે શું થશે? માઇનસ ડેલ્ટા. એ હાઇડ્રોજન ને ઉપાડી જાય એટલામાંથી શું બને બોલો? CH4. 18 નંબરનો ક્વેશ્ચન. આ તો હવે યાર આમાં તો તમને છે મેં શીખવાડેલું હતું કે RCOCl આને શું બોલાય? રોઝનમન્ડ. આમાં તમે H2 ને PD નાખો છો, પણ હારે હારે શું છે? BaSO4. તો ખાલી Cl નીકળી જ ત્યાં આવશે H. હવે આગળ કોઈ પ્રોસેસ ન થાય, ના પાડી દે. આલ્ડીહાઇડ બનીને સ્ટોપ થઈ જાવ. પછી એક NaBH4 વાળી પ્રોસેસ પણ આપેલી છે. ચલો, તમને એવું કહેવામાં આવ્યું છે, adjoining compound in presence of poison palladium catalyst. પોઈઝન નાખેલો છે એટલે આ ટ્રિપલ બોન્ડ નું છે એ થશે, ડબલ બોન્ડ નું નહીં થાય. હવે આમાં તમે જ્યારે પ્રોડક્ટ લખશો તો પ્રોડક્ટ આમાંથી શું બનાવવાની છે? સીસ. એક તો સીસ છે જ, બાજુમાં બીજો સીસ બનાવી દો, તો પ્રોડક્ટ તમારે શું લખવાની થશે બોલો? આ કાર્બન જે છે આની તો ચારે ચાર વેલેન્સી અલગ અલગ છે, જોવો જોઈએ. અત્યારે કાયરલ છે, હા કે ના? This carbon is chiral right now. પણ જેવો અહીંયા આગળ છે એ તમે એક H છે, એક મિથાઇલ છે. આ તો તમને સીસ માં અત્યારે દેખાય જ છે. આ ડબલ બોન્ડ H નીચે છે, H નીચે છે. અહીંયા આગળ હાઇડ્રોજન ને આપણે લખવું હોય તો લખવાનો, ન લખવું હોય કઈ નહીં, ઉપર મિથાઇલ આવું દેખાય છે. બાજુ વાળો જે છે ને, અહીંયા જે નવો ડબલ બોન્ડ બનશે એમાં બે H તો નીચે જ આવશે ને, આ નીચે, અને અહીંયા આગળ મિથાઇલ ઉપર. હવે તમે જુઓ, આની બે બાજુ એક સરખી ટાઈપના ગ્રુપ થઈ ગયા. બે બાજુ એક સરખી ટાઈપના ગ્રુપ થઈ ગયા, સેમ ટાઈપના. અને સેમ ટાઈપના ગ્રુપ થઈ ગયા એટલે હવે આ કાર્બન કાયરલ રહેતો નથી, એ ઇનએક્ટિવ થઈ જવો જોઈએ. પછી એક ક્વેશ્ચન મોકલો છે. એક ક્વેશ્ચન છે આમ તો મેં તમને ઓલરેડી સોલ્વ કરાવી દીધેલો જ છે. સોડિયમ અને લિક્વિડ એમોનિયામાંથી શું બનશે? ટ્રાન્સ. બરાબર છે? એને બર્ચ રિડક્શન કહેવાય. અને 1 નંબરમાં H2 + A એમાંથી PD, તો એની અંદર તમારે લેવાનું અલ્કાઇન. ચલો, ઈ ક્વેશ્ચન હવે આખે જોઈ લેજો, ઈ સોલ્વ કરાવેલો જ છે. અઘરા હતા એ તમને કહી દીધા. આટલું આપણે છે એ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ છીએ ઓક્સિડેશનમાં. ઓકે, થેન્ક યુ.